વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ રિબોઝોમ અને તેમાં સમાવિષ્ટ રચનાઓની. આ જે વાત છે એ આપણે આદિકોષ કેન્દ્રીકોષ માટે જ હજી કન્ટિન્યુ રાખીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો, આદિકોષ કેન્દ્રીકોષનો અને સુકોષ કેન્દ્રીકોષનો બંનેનો રિબોઝોમ અને તેની રચના અલગ અલગ હોય. રિબોઝોમ અંગિકા જ છે, એ અંગિકા જે છે એ જ છે, પરંતુ એનું જે બંધારણ છે એ સુકોષ કેન્દ્રીકોષમાં અને આદિકોષ કેન્દ્રીકોષમાં બંનેમાં અલગ અલગ હોય છે. અત્યારે આપણે માત્ર આદિકોષ કેન્દ્રીકોષના રિબોઝોમ વિશે વાત કરીએ છીએ, તો માત્ર એને અનુલક્ષીને મુદ્દા લઈએ તો આપણે થોડું પહેલાં બોર્ડ વર્ક સમજી લઈએ, પછી ટોપિકને સમજજો. તો તમે તમામ અહીંયા ધ્યાન આપજો. રિબોઝોમ, તો રિબોઝોમનું કદ કેટલું, કદ એટલે એનો વ્યાસ કેટલો છે, તો એ કેટલું આવશે? તો કે આની વાત આપણે વ્યાસના અનુલક્ષીને અહીંયાથી આટલું કેટલું એની અનુલક્ષીને કરીએ તો 15 થી 20 નેનોમીટર. નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. તો કે 15 થી 20 નેનોમીટર પેટા એકમોમાં એના રિબોઝોમના બંધારણમાં 2 પેટા એકમોનો સમાવેશ થાય, જે પૈકી એક પેટા એકમ 50S નો છે અને બીજો 30S નો એકમ છે. અહીંયા SS એટલે શું એ આપણે હમણાં આગળ વાત કરીએ, પણ પહેલાં એટલું યાદ રાખો કે 50S નો મોટો એકમ છે અને 30S નો નાનો એકમ છે. આ બંને એકમો ભેગા મળીને એક મોટા એકમનું નિર્માણ કરે છે, જે કેટલા પ્રકારનો થયો? 70S પ્રકારનો થયો. તમને એમ થાય મેડમ આ કઈ રીતનો સરવાળો? 50 ને 30 તો 80 નો થાય. પણ અહીંયા ધ્યાન આપજો, પહેલાં એક થોડુંક થિયરિકલ પ્રેક્ટિકલી સમજાવું. તો કે આ મારા 2 હાથ છે, આ 2 હાથને આમ લંબાઈ માપો તો અલગ આવે, બરોબર? આ રીતની આમ ટોટલ લંબાઈ માપો ને આડી આમ આખી તો અલગ આવે. પણ હવે હું મારા આ 2 હાથને આવી રીતે કરી દઉં, ઓવરલેપિંગ, એક હાથની ઉપર બીજો હાથ. હું 2 હાથને આ રીતે કરી દઉં, જો એક હાથની ઉપર બીજો હાથ, તો આટલો ભાગ તો અહીં પાછળ આવી ગયો વધારાનો, એ તો દેખાવાનો નથી. ક્યારે દેખાવાનો છે? જ્યારે સ્પષ્ટ લંબાઈ માપો ત્યારે. સમજાય છે તમને? તો અહીંયા આપણે જે એક મોટો એકમ છે 50S અને બીજો નાનો એકમ છે 30S, આ 30S નો એકમ છે, ઓલો મોટો 50S નો એકમ છે, એમાં આ લંબાઈ જે છે એ ટોટલ 80S થઈ, બરોબર? પણ હવે આ મોટો નાનો એકમ, ચલો આ નાનો એકમ અને આ મોટો એકમ, એમાં મોટા એકમનો જે સ્પષ્ટ ભાગ છે આટલો, એ દેખાતો નથી. જે ભાગ કેટલા S નો છે? 10S નો છે. કેટલો છે? 10S નો. સમજો છો ને તમે? તો કે આટલો ભાગ નથી દેખાતો, માટે આ રીતની જોવા મળતી રચનાની લંબાઈ માપો તો એ 70S થાય. હવે તમે સમજ્યા કે આ રીતે મોટો એકમ 80S નહીં પરંતુ 70S બને છે, જ્યાં S એટલે કે સ્વેડબર્ગ. સ્વેડબર્ગ એ વૈજ્ઞાનિક હતા જેણે આની શોધ કર્યા બાદ તેને એનો એકમ સ્થાપિત કર્યો. S એટલે સ્વેડબર્ગ એકમ અથવા સ્વેડબર્ગ યુનિટ. એનું કાર્ય શું છે? વિધાઉટ રિબોઝોમ કોઈ પણ કોષમાં પ્રોટીન સંશ્લેષણ થઈ શકે નહીં. તો યાદ રાખજો, કાર્ય પ્રોટીન સંશ્લેષણ માટેનું મહત્વનું સ્થાન ધરાવે. પ્રોટીન સંશ્લેષણ નથી કરતું, પણ પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી મહત્વનું સ્થાન તે ધરાવે છે. રચના, રિબોઝોમ ખરેખર શેનું બનેલું હોય? તો ગઈકાલે આપણે સજીવનો ઉત્પત્તિ ક્રમ ભણાવ્યો, તેમાં તમને કીધું હતું મોનોમરો ભેગા મળીને પોલીમર બને, પોલીમરો ભેગા મળીને અંગિકાગ બને. તો માટે યાદ રાખજો, તમામ અંગિકાઓ શેની બની છે? પોલીમરની બનેલી છે. તો એમાં રિબોઝોમ પણ એક અંગિકા છે. તે કયા પોલીમરની બનેલી છે? તો યાદ રાખજો, તે બનેલી છે RNA અને પ્રોટીનની બનેલી છે. તો RNA અને પ્રોટીનની બનેલી રચના હોવાથી તેને રિબોન્યુક્લિયોપ્રોટીન પણ કહે છે. રિબોઝોમને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે? રિબોન્યુક્લિયોપ્રોટીન પણ કહે છે. ક્લિયર છે એટલે સુધી? હવે એક બીજી વાત કરીએ કે રિબોઝોમ કેવી રીતે પ્રોટીન સંશ્લેષણમાં ભાગીદારી આપે? તો કે mRNAની શૃંખલા હોય, આ શું છે? mRNA. mRNA એટલે કે જે RNA હોય ને વિદ્યાર્થી મિત્રો, એના અલગ અલગ 3 પ્રકાર હોય: mRNA, rRNA, tRNA. બરાબર? mRNA એટલે કે મેસેન્જર RNA, ગુજરાતીમાં તેને સંદેશક RNA
કહેવાય. બીજો આરએનએ આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ, ગુજરાતી પણ એને રિબોઝોમલ આરએનએ જ કહેવાય. ત્રીજો આરએનએ ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ અથવા તો વાહક આરએનએ એવું કહેવાય. એ પૈકી આરએનએનો એક પ્રકાર એમઆરએનએ અહીંયા આપણને પ્રસ્તુત કરેલ છે. આ એમઆરએનએની શૃંખલા છે એની ઉપર અને નીચે આ રીતે રિબોઝોમના બંને એકમો પેટા એકમો છે ને 50S ને 30S એ આવી રીતે ગોઠવાઈ ગયા હોય, બરાબર. તો એ આવી રીતે ગોઠવાઈ અને એક આરએનએની શૃંખલા ઉપર આવા તો અસંખ્ય ઘણા બધા રિબોઝોમના એકમો હોવાથી તે રિબોઝોમને કેવા રિબોઝોમ તરીકે ઓળખાય? પોલી રિબોઝોમ અથવા પોલીઝોમ એવું પણ બોલાય છે. એક એમઆરએનએ જેટલો લાંબો હોય એટલા રિબોઝોમ વધારે ગોઠવાશે. જેટલી વધારે હોય, 2 કરતાં વધારે છે, 10 કરતાં વધારે છે, એનની સંખ્યામાં છે તો એને કહી દો પોલી રિબોઝોમ અથવા પોલીઝોમ. ખબર પડી? ઓકે. હવે આપણે આના ઉપરથી તેનું વર્ણન સમજીએ. આ તમને ક્લિયર થયું? તો બોર્ડ વર્ક પરથી તેનું વર્ણન સમજીએ તો તમે બોર્ડ વર્ક વિડીયોને પોઝ કરી અને પહેલાં કરી નાખજો, ટાઇટલ મારજો આદિકોષ કેન્દ્રીકોષનો રિબોઝોમ. ઓકે. આદિકોષ કેન્દ્રીકોષમાં ચોખવટ કરી જ છે. આદિકોષ કેન્દ્રીકોષમાં રિબોઝોમ કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે જે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. અને એટલે એમાં વિવિધતા, કેટલાકમાં 15, 16, 17 એમ 20 સુધીનું કદ હોઈ શકે. અને 50S અને 30S, 50 સ્વેડબર્ગ અને 30 સ્વેડબર્ગ એમ 2 પેટા એકમના બનેલા હોય છે. બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈને કેટલા એસની 70S પ્રકારના આદિકોષ કેન્દ્રી રિબોઝોમ બનાવે છે. અને 50 અને 30 જોડાઈને 70S કઈ રીતે બન્યું તે હમણાં આપણે જાણ્યું વિદ્યાર્થી મિત્રો. રિબોઝોમ એ શેના માટેનું અગત્યનું સ્થાન છે? મોસ્ટ આઈએમપી પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. કોઈ એક એમઆરએનએ સાથે, કોઈ એક એમઆરએનએની શૃંખલા સાથે જ્યારે એક કરતાં વધુ રિબોઝોમ જોડાય તો ત્યારે તેને પોલી રિબોઝોમ અથવા પોલીઝોમ કહે છે. ઓકે. અહીંયા આપણે આપ્યું જોયું એ રીતે. ઓકે. ભાષાંતરની પ્રક્રિયા દ્વારા, ભાષાંતર એક પ્રક્રિયા છે. ભાઈ, ભાષાંતર એટલે એવું નહીં કે ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન એ નહીં. 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 6માં તમે એક પ્રક્રિયા ભણશો જેને ભાષાંતર અથવા ટ્રાન્સલેશનની પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા દ્વારા એમઆરએનએની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય છે. એ આપણે ત્યારે તમે 12મા ધોરણમાં ભણશો ત્યારે તમે જોશો કે ભાષાંતરની પ્રક્રિયા એટલે શું અને કઈ રીતે તેમાં જૈવ સંશ્લેષણ રીતે પ્રોટીન બને છે. ઓકે. એ ત્યારે આપણે વાત કરીશું. તો અહીંયા સુધી ક્લિયર થયું તમને? તો હવે આપણે એની અંદર સૂક્ષ્મકાય રચના જોઈએ કે આદિકોષ કેન્દ્રીકોષમાં બીજી કઈ ઘણી બધી માઇક્રો બોડીઝ, માઇક્રો એટલે સૂક્ષ્મ અને કાય એટલે બોડીઝ, સૂક્ષ્મકાય રચના આવેલી હોય છે. આદિકોષ કેન્દ્રીકોષના કોષ રસમાં આરક્ષિત એટલે સુરક્ષિત, કોષ રસમાં સુરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામેલ હોય છે, સંગ્રહ પામી ગયેલા હોય છે. આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલ હોતી નથી. ખાસ યાદ રાખજો, સૂક્ષ્મકાય રચનાઓ જે આદિકોષ કેન્દ્રીકોષમાં દ્રવ્યો સંચય પામેલ હોય છે તે શું કોઈ પટલ વડે ઘેરાયેલા હોય છે? ના, તે પટલ વડે ઘેરાયેલ હોતા નથી અને કોષ રસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલા હોય છે વેરવિખેર અવસ્થામાં જ. ઉદાહરણ તરીકે ફોસ્ફેટનો સંગ્રહ ફોસ્ફેટ કણિકાઓ સ્વરૂપે થયો હોય, સિયાનોફાઇસિયન કણિકાઓ, ગ્લાયકોજનનો સંગ્રહ ગ્લાયકોજન કણિકાઓ સ્વરૂપે. ઉપરાંત કેટલાક અન્ય આદિકોષ કેન્દ્રીયો જેવા કે સાયનોબેક્ટેરિયા અથવા નીલહરિત લીલ, જાંબલી કે હરિત એ પણ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાઓમાં વાયુ ભરેલી એટલે કે વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળી છે. એ પણ બેક્ટેરિયલ કોષમાં જોવા મળતી આગવી રચનાઓમાં સ્થાન પામેલ છે. સમજ્યા તમે? તો કે સૂક્ષ્મકાય રચનાઓ એટલે કે આદિકોષ કેન્દ્રીકોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો એટલે સુરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય એટલે સંગ્રહ પામેલ હોય છે. અને આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલ હોતી નથી અને કોષરસમાં મુક્ત સ્વરૂપે તે વિતરણ પામેલ હોય છે. ઉદાહરણ તરીકે ફોસ્ફેટનો સંગ્રહ ફોસ્ફેટ કણિકા સ્વરૂપે, સિયાનોફાઇસિયન કણિકા સ્વરૂપે, ઉપરાંત ગ્લાયકોજન કણિકા સ્વરૂપે સંગ્રહ થયેલ હોય છે. નીલહરિત લીલ
જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષણ કરતા પ્રકાશ સંશ્લેષી એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવતા સ્વયંપોષી બેક્ટેરિયાઓ જે છે તેની અંદર વાયુયુક્ત રસધાની પણ જોવા મળે છે જે વાયુ ધરાવે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો આ બંને ટોપિક તમને ક્લિયર થયા. આટલેથી આટલું વર્ણન રિબોઝોમ માટે છે ને આટલેથી આટલું વર્ણન સૂક્ષ્મકાય રચનાઓ માટે છે. રિબોઝોમમાં આને મિક્સ ના કરતા, રિબોઝોમ સાથે આને કોઈ લેવા દેવા નથી, યાદ રાખજો. ઓકે, અહીંયા સુધીનું જેટલું પણ વર્ણન આપણે ભણ્યા એ તમામ વર્ણન શેનું છે? આદિકોષ કેન્દ્રીય કોષનું છે. અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની તમામ માહિતી આપણે પૂરી કરી. હવે જેટલી પણ માહિતી છે એ બધા ખાસ કયા કોષની છે? સુકોષ કેન્દ્રીય કોષ એટલે વનસ્પતિ અને પ્રાણી કોષ. અહીંયાથી આપણે આગળનું ચેપ્ટર સુકોષ કેન્દ્રીય કોષ માટે આગળ વધારશું. અહીંયા નીચે આપણને સરસ મજાના 2 કોષ આપેલ છે. જો આ કોષ જે તમારી સ્ક્રીન સમક્ષ તમે જોઈ શકો છો તે વનસ્પતિ કોષ છે વિદ્યાર્થી મિત્રો. અને આના પછીનો એ જ પેજમાં ક્રમશઃ નીચે આપેલ જે આકૃતિમાં કોષ તમને દેખાય છે તે પ્રાણી કોષ છે. એટલે કે એ કોષ નીચે એરો આપ્યો છે ત્યાં લઈ જાઓ માઉસ કીને, તો કે તે વનસ્પતિ કોષ છે એનો, અને બીજો છે તે બી પ્રાણી કોષ છે. ક્લિયર છે? ઓકે, NCERTમાં સરસ મજાની આ આકૃતિ તમને આપેલ હોવાથી આપણે આકૃતિ દોરતા નથી, એનો ટાઈમ બગાડવાનો નથી, કારણ કે તમારે આ લખવાનું કે દોરવાનું ક્યાં આવવાનું નથી. આ બધું નીટમાં MCQ માટે કામનું હોવાથી આપણે આકૃતિ દોરાવીશથી. પણ જ્યારે તમે ઓફલાઈન હોત, સ્કૂલે આવતા હોત, આપણો ફેસ ટુ ફેસ લેક્ચર આવતો હોત તો ત્યારે આકૃતિ દોરાવવામાં વધારે મજા આવત. પણ અત્યારે આપણે આકૃતિ નથી દોરાવતા, અત્યારે ડાયરેક્ટ જ આપણે સમજીએ છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ તમારી સ્ક્રીન પર દેખાતા વનસ્પતિ કોષની. ઓકે, ચલો વનસ્પતિ કોષનું વર્ણન આપણે લઈએ. વનસ્પતિ કોષમાં કઈ કઈ રચનાઓ જોવા મળે છે તેને આપણે ધ્યાનથી સમજીએ. તો જોજો, આ વનસ્પતિ કોષની અંદર તમે જાણો છો કે સુકોષ કેન્દ્રીય કોષમાં કયા કયા કોષનો સમાવેશ થાય? સુકોષ કેન્દ્રીય કોષ એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ બંને કેવા કોષ છે? સુકોષ કેન્દ્રીય કોષ છે. એ પૈકી અત્યારે સ્ક્રીન પર આપણને વનસ્પતિ કોષ આપેલ છે તો તેનું વર્ણન આપણે સમજીએ. તો ધ્યાન આપજો. ઓકે, વનસ્પતિ કોષને તમે ભણી ગયા સુકોષ કેન્દ્રીય કોષનો ચાર્ટ. એમાં આપણે તમને વાત કરી હતી કે રક્ષણાત્મક આવરણ મુખ્ય કેટલા હોય? 3 હોય. સુકોષ કેન્દ્રીય કોષને કેટલા આવરણ હોય? 3 આવરણ હોય. રક્ષણાત્મક આવરણ, સૌથી અંદર કોષરસ્તર, પછી મધ્યમાં મધ્યપટલ ને સૌથી બહારની કોષ દિવાલ. તો અહીંયા તમે જોઈ શકો છો આ એક સૌથી અંદરનું છે, સૌથી અંદરનું આ તે કોષરસ્તર છે, એના પછી મધ્યમાં મધ્યપટલ છે અને સૌથી બહાર છે એ કોષ દિવાલ છે. ક્લિયર થાય છે? હવે તમે જોઈ શકો છો કે આ જે રચના છે ને એ બહારથી સળંગ નથી, પણ બહાર તમને ઝીણા ઝીણા અહીંયા ડોટ દેખાય છે. આ બધા ડોટ જે છે ને એ ડોટમાંથી તંતુઓ નીકળતા હોય છે જેનું નામ છે કોષરસ તંતુ. કયા તંતુ? અહીંયા આપ્યું છે. કયા તંતુ હોય અહીંયાથી નીકળતા હોય? કોષરસ તંતુ. આ કોષરસ તંતુ જે નીકળે છે તેની મદદથી વનસ્પતિમાં તો અસંખ્ય કોષ હશે, આવો એક કોષ નહીં હોય, એટલે આની પછીનો જે કોષ આવતો હશે એની સાથે જોડાયેલા હોય છે. આ તંતુઓની મદદથી એક કોષ બીજા કોષ સાથે જોડાય છે. અને આ કોષરસ તંતુનું બીજું નામ પણ યાદ રાખજો, પ્લાઝ્મોડેસ્માટા. લખી નાખજો, યાદ રાખજો, લખી નાખો ચોપડીમાં, પ્લાઝ્મોડેસ્માટા. સમજ્યા તમે? ઓકે, આપણે બહારના રક્ષણાત્મક આવરણની વાત પૂરી કરીએ. હવે આપણે અંદરની કોષરસીય વિસ્તારની વાત કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા બરાબર સેન્ટરમાં શું છે? કોષ કેન્દ્ર છે. તમે જાણો છો કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ કોષ કેન્દ્ર પટલ. જો કોષ કેન્દ્ર પટલ સળંગ છે ના, વચ્ચે વચ્ચે જો જગ્યા પડે છે ને ખાલી, આ પડેલી ખાલી જગ્યા એટલે બાહ્ય કોષ કેન્દ્ર પટલ છિદ્ર. અને અહીંયા તમને એ છિદ્ર આપેલા જ છે, જો બહારથી અહીંયા છિદ્રો દેખાય છે. ઓકે, એટલે કોષ કેન્દ્ર આવી રીતે બહાર કોષ છે એમાં કોષ કેન્દ્ર અને બહારથી આવી રીતે ઘેરી રચના સ્વરૂપે આપણે જો દોરીએ બરાબર, તો એમાં પડતા આ રીતે છિદ્રો.
ઓકે, તો આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ છિદ્ર જે કંઈક આ સ્વરૂપે અહીંયા આપણને ઝૂમ કરીને થોડોક એનો આડછેદ લઈ લીધો છે, થોડું એને કાપી અને પછી કોષ કેન્દ્રને કાપીને અહીંયા મૂક્યું છે, એટલે તમને અંદરથી બહારથી બધી વસ્તુ ક્લિયર થાય. ઓકે, હવે આપણે બાહ્ય કોષ કેન્દ્ર પટલ પરથી ઉદ્ભવેલ જે આવી નલિકાકાર રચના છે એના વિશે વાત કરીએ તો કે એ નલિકાકાર રચના તમને ચોખ્ખી કમ્પ્લીટ નથી આપી. આની પહેલાં એક આકૃતિ હમણાં આપણે જોઈએ આદિકોષ કેન્દ્રીય કોષમાં એક બાજુમાં લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષની આપી છે, એમાં સરસ મજાની અંતઃકોષરસ કોષરસ જાળ આપી છે. તો એમાં તમે જોજો અત્યારે એ યાદ રાખો કે કોષ કેન્દ્રની બહારથી જે તમને અહીંયા આ રચના સ્વરૂપે આપી છે, જો આ દેખાય છે, આ રચનાઓ, આ રચના જે છે એ અંતઃકોષરસ જાળ કહેવાય. શું કહેવાય? અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળને ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સ્વરૂપે પણ ઓળખાય છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલરને ટૂંકું નામ ER કહેવાય. E એટલે એન્ડોપ્લાઝમિક, R એટલે રેટિક્યુલમ. અંતઃકોષરસ જાળની આકૃતિ અહીંયા આપેલ છે, જો તમને અહીં લખ્યું છે અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળના મુખ્ય બે પ્રકાર હોય વિદ્યાર્થી મિત્રો, કણિકામય અને કણિકા વિહીન. જો તમને આ જે અંતઃકોષરસ જાળ છે એ શું લખ્યું છે? કણિકામય. શું કામ તે કણિકામય છે? તો તમારી આંખને થોડી મોટી કરી અને આ જગ્યાએ લાવો તો અહીંયા તમે જુઓ કે આ અંતઃકોષરસ જાળમાં ને એની બાજુની અંતઃકોષરસ જાળમાં શું તમને કાંઈ તફાવત જોવા મળે છે? આ અંતઃકોષરસ જાળ પર કાંઈ નાના નાના ઝીણા ઝીણા ટપકા છે? નથી. જ્યારે આ અંતઃકોષરસ જાળ પર થોડુંક આંખોને ઝૂમ કરો તો આંખોને મોટી પહોળી કરી અને જુઓ તો ઝીણા ઝીણા આ રીતે અંતઃકોષરસ જાળ છે એની ઉપર આવા ઝીણા ઝીણા તમને ટપકા જોવા મળશે. એ ટપકા ખરેખર કોણ છે? રિબોઝોમ છે. આ મારો હાથ છે, આ મારા હાથ પર આ પેન મૂકી દઉં તો હવે મારે આમ કરવું હોય તો મને અવરોધ નડે ને, એટલે કે આ ન હોય અને હું આમ કરું તો અહીંયા મને કોઈ અવરોધ નડે છે? ઝડપથી હું આમ એક સપાટીને બીજી સપાટી ઉપર ઘર્ષણ કરી શકું છું ને. પણ જ્યારે હું આને મૂકી દઉં અને પછી આમ કરવા ઈચ્છું તો આ પડી જાય, કાં તો પછી એના લીધે મને અવરોધ નડે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમની હાજરી હોવાથી એને કેવી કહેવાય? કણિકામય અંતઃકોષરસ જાળ. જ્યારે આવું કોઈ રિબોઝોમ બીજો રિબોઝોમ ન હોય તો એને શું કહેવાય? કણિકા વિહીન રિબોઝોમ કહેવાય. સમજ્યા તમે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણને જ આપ્યું છે કણિકામય અંતઃકોષરસ જાળ. ઓકે, હવે આપણે નેક્સ્ટ લઈએ કોષ કેન્દ્રની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા ગોલ્ગી ગાય આપેલી છે. જો ગોલ્ગી કાય જેનું બીજું નામ છે એ પણ યાદ રાખજો, લખી નાખજો. ગોલ્ગી પ્રસાધન, પ્રસાધન. ઓકે, ગોલ્ગી પ્રસાધન. આ ગોલ્ગી ગાય છે. ગોલ્ગી ગાયમાંથી સ્ત્રાવ પામતી પુટિકા, જો અહીંયા બદામી રંગની ગોળ ગોળ પુટિકા આપી છે. જો એક આ બધી પુટિકાઓ છે ને એને લાઇસોઝોમ કહે છે. ઓકે, હવે નેક્સ્ટ રચના આપણે લઈએ. આજે તમને દેખાય છે, આજે તમને ક્યાંક ક્યાંક કથ્થાઈ રંગના દેખાય છે. અહીંયા 3 આપણને આપ્યા છે. એ શું છે? કણાભ સૂત્ર છે. શું છે? કણાભ સૂત્ર. કણાભ સૂત્ર અંગિકા જે 2 પટલ ધરાવે છે, દ્વિપટલીય પટલમાં અંગિકા, એ તમે જાણો છો. આ જે છે એ શું છે? ત્રિકોણાકાર ગ્રીન રંગના આપ્યા છે. આ ત્રિકોણાકાર મોટા મોટા ગ્રીન રંગના એ હરિતકણ નામની અંગિકા છે. અહીંયા તમને જુઓ નાનું એવું બીજું ગોળ આપ્યું છે કે જે અંદરથી ગ્રીન કલર જેવું લાગે છે. બરાબર, કથ્થાઈ ગોળ છે એ આ છે, એ લાઇસોઝોમ છે, પણ આ તો ગ્રીન ગ્રીન લાગે છે. તે શું છે? પેરોક્સિઝોમ છે કે જે એની અંદરથી શેનો સ્ત્રાવ કરે? હાઇડ્રોજન પેરોક્સાઇડનો સ્ત્રાવ કરે. જાણો છો ને આને શું કહેવાય? H2O2 ને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય. લખી નાખજો, યાદ રહે. ઓકે, ઉપરાંત આ વનસ્પતિ કોષની અંદર આવી પાતળી પાતળી નલિકાઓ જોવા મળે છે. જો આ રહી દેખાય છે આ બંને, આ એક નલિકા અને આ બીજી નલિકા દેખાણી. તો આ બંને નલિકાને કેવી નલિકા કહીશું? સૂક્ષ્મ નલિકા કહીશું. ઓકે, નેક્સ્ટ હવે કાંઈ બાકી રહ્યું આપણે? હા, બરાબર સેન્ટરમાં જ એવું કહેવાય કે કોષનો 70 થી 90% જેટલો ભાગ, તો આ કોણ રોકી લે? આટલી મોટી રસધાની જ રોકી લે. રસધાની શું કરે? તો કે કોષનો જેટલો પણ કચરો હોય ને નકામો એને એની અંદર ભેગો કરે. રસધાનીને પણ પટલ છે, રસધાની પટલમય રચના કહેવાય. એટલે રસધાનીનું પટલ એટલે રસધાની પટલ, અથવા તો રસધાની પટલને બીજું કહેવાય ટોનોપ્લાસ્ટ. લખી નાખજો, યાદ રહે.
ટોનોપ્લાસ્ટ. ઓકે, તો કે અહીંયા આપણે યાદ રાખજો એ ખાસ. તો ખબર પડી તમને, આ જે રચનાઓ છે એ તમામ કોની અંદર જોવા મળે? વનસ્પતિ કોષની અંદર. તો બોલી જાવ તો વનસ્પતિ કોષની અંદર કઈ કઈ રચના જોવા મળે? મારી સાથે બોલજો. પહેલાં તો રક્ષણાત્મક આવરણની વાત કરીએ તો સૌથી બહારનું કોષ દિવાલ, વચ્ચેનું મધ્ય પટલ, અંદરનું સૌથી કોષરસ સ્તર. અંગિકાઓ વિશે વાત કરીએ તો લાઇસોઝોમ, કણિકા મેં અંતઃકોષરસજાળ. તો આમે એક બીજી છે અહીંયા આપી છે કણિકા વિહીન અંતઃકોષરસજાળ. કોષ કેન્દ્ર, એની અંદર જોવા મળતી કોષ કેન્દ્રિકા. આ જે છે એ ગોલ્ગી ગાય, જેનું બીજું નામ છે ગોલ્ગી પ્રસાધન. કોષ કેન્દ્રની ફરતે જોવા મળતો પટલ કોષ કેન્દ્ર પટલ. પછી આજે બરાબર વચ્ચેનો મોટો પ્રદેશ રોકતી રચના રસધાની, તેને પણ પટલ હોય, એને કહેવાય રસધાની પટલ. તેનું બીજું નામ ટોનોપ્લાસ્ટ. ઓકે, પછી આ જે કથ્થાઈ રંગની અંગિકા છે એ કણાભ સૂત્ર છે. અને તમે જુઓ એક વાત આપણે રહી ગઈ, અહીંયા બધે કોષરસ ભર્યો હોય, બરાબર. અને કોષરસમાં મુક્ત રીતે શું જોવા મળે? ઝીણી ઝીણી સૌકોષની સૌથી નાની અંગિકા કઈ છે? આ કઈ છે અંગિકા? જો અહીંયા ઘાટા ટપકા આપ્યા છે, રિબોઝોમ. તો રિબોઝોમ જોવા મળે. આ હરિત કણ છે, આ ગ્રીન ગોળ ટપકું છે એ રચના પેરોક્સિઝોમ છે, જે હાઇડ્રોજન પેરોક્સાઇડનો સ્ત્રાવ કરે. આ જે છે અહીંયાથી કોષરસ તંતુ નીકળતા હોય પ્લાઝ્મોડેઝમાટા, જે એક કોષનું બીજા કોષ સાથેનું જોડાણ સૂચવે. આ સૂક્ષ્મ નલિકા છે. ઓકે, ક્લિયર છે? સમજાણું? તો આ જે રચના આપણને સ્ક્રીન પર દેખાય છે એ કયા કોષની છે? વનસ્પતિ કોષ. શું? કોષ કેન્દ્રી કોષનો પ્રકાર વનસ્પતિ કોષની રચના અહીંયા આપણને આપેલ છે. કોષમાં બધે અંદર શું ભર્યો હોય? કોષ રસ ભર્યો હોય. ફાવશે? ઓકે. એવી જ રીતે હવે આપણે એક બીજા કોષની વાત કરીએ, જે કયો કોષ છે? પ્રાણી કોષ. એ આપણો કોષ છે. મનુષ્યનો કોષ કયો કે પૃથ્વી પરના તમામ પ્રાણીનો કોષ કયો? એ પ્રાણી કોષની અંદર જોવા મળતી રચના કંઈક આ સ્વરૂપે હોય, જેને પણ આપણે વિગતવાર ડીપમાં સમજશું. આ બંને આકૃતિ મારે તમને દોરાવી હતી, પણ તમે લાઈવ નથી, એટલે કે ઓફલાઈન સ્ટડી માટે સ્કૂલે આવી શકતા નથી, એટલે આ થોડુંક પોસિબલ ન બને. કારણ કે આમાં તમે લાઈવ હોય તો વધારે મજા આવે. બાકી તો આકૃતિ એમ દોરીને ટાઈમ બગાડવો ને આકૃતિ ડાયરેક્ટ આપી છે એ સમજવી, બધું એક જ છે. ઓકે, એટલા માટે સમજો. હવે અહીંયા જે આપણો કોષ આપ્યો છે પ્રાણી કોષ, તો પ્રાણી કોષ વિશે આપણે સમજૂતી સમજીએ. પ્રાણી કોષને તો આપ જાણો છો કે એક જ પટલ હોય. તે કયું પટલ છે? એક જ પટલ હોય. કયું પટલ હોય? કોષ રસ પટલ. ઓકે, એટલે અહીંયા આપણને આપેલ જ છે કે પ્રાણી કોષની ફરતે જોવા મળતું માત્ર એક પટલ કોષ રસ પટલ. એમાં કોષ દિવાલ કે મધ્ય પટલ એવું જોવા મળે નહીં. કોષ દિવાલનો એમાં શું હોય? કમ્પલસરી અભાવ હોય. ઓકે, હવે તમે જો કે કોષની અંદર બરાબર શું જોવા મળે છે? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર એને ઝૂમ કરીને આડછેદ લઈને મૂકેલું છે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રનું પટલ બાહ્ય કોષ કેન્દ્ર પટલ જુઓ, સળંગ નથી, છિદ્રો પડે છે. બહારથી જે છિદ્રો કંઈક આવા દેખાય એ પણ આપ્યા છે અહીંયા સરસ રીતે. એની બહારથી બાહ્ય કોષ કેન્દ્ર પટલની બહાર સુધી બહારથી લંબાઈ એટલે કોષ કેન્દ્ર પટલમાંથી નથી નીકળ્યા, પણ ત્યાં જોડાણી છે. અહીંયા આ રચના અહીંયા જોડાય છે ખાલી આમ, બરાબર. ક્યાં સુધી જોડાય? તો કે આ સુકોષ કેન્દ્રી કોષ છે, એક છેડો એનો બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે અને બીજો છેડો એનો કોષરસ સ્તર કોષરસ પટલ છે ને એની સાથે આ રીતે જોડાયેલી હોય. સમજ્યા? તો કે જે અહીંયા આપી છે આપણને એ કોષ અંતઃકોષરસજાળમાં ઝીણા ઝીણા ટપકા દેખાય છે તમને, એ રિબોઝોમની હાજરીને કારણે છે. રિબોઝોમની હાજરી હોય તો એને કેવી કહેવાય? કણિકામય. રિબોઝોમ ન હોય તો કણિકાવિહીન. સેમ વનસ્પતિ કોષની જેવું જ આવશે. ઓકે, આ જે તમને દેખાય છે એ કણાભ સૂત્રો છે. યાદ રાખજો, વનસ્પતિ કોષની સરખામણીમાં પ્રાણી કોષમાં કણાભ સૂત્રની સંખ્યા વધુ હોય છે. બરાબર, લખી નાખજો, નોટ કરી નાખજો ખાસ.
વનસ્પતિ કોષની સરખામણીમાં પ્રાણી કોષમાં ગ્રેટર ધેન એટલે કે વધુ સંખ્યામાં કણાભ સૂત્ર જોવા મળે છે. ઓકે, જો આ બધા છે એ શું છે? કણાભ સૂત્રની અંગિકા. જો અહીંયા કણાભ સૂત્રના તમને બે પટલ દેખાશે, બાહ્ય પટલ ને અંતઃપટલ. ઓકે, આ બે પટલ ધરાવે. હરિતકણ ક્યારેય પણ પ્રાણી કોષમાં જોવા મળે નહીં. હરિતકણ અંગિકા માત્ર વનસ્પતિમાં જોવા મળે. એનું કારણ છે કે વનસ્પતિને પોતાનો ખોરાક જાતે બનાવવા માટે હરિતકણ જોઈએ, જે હરિતકણ ક્લોરોફિલ ધરાવે અને જે પ્રકાશ સંશ્લેષણ માટે મુખ્ય રંજક દ્રવ્ય તરીકે વર્તે. માત્ર તે હરિતકણ વનસ્પતિ કોષમાં જ જોવા મળે, પ્રાણી કોષમાં ક્યારેય પણ જોવા મળે નહીં. એવી જ રીતે અહીંયા આપણે વનસ્પતિ કોષમાં જોયું હતું એવી રીતે જ પેરોક્સિઝમ, એનું કાર્ય પણ આમાં એ જ રહેશે, હાઇડ્રોજન પેરોક્સાઇડનો સ્ત્રાવ કરવાનું. તદુપરાંત અહીંયા તમે જોઈ શકો છો ગોલ્ગી ગાયમાંથી સ્ત્રાવ પામતી પુટિકાઓ, બદામી રંગની ગોળ, આ બધી છે એ લાઇસોઝોમ છે. અહીંયા પણ સૂક્ષ્મ નલિકાની હાજરી જોવા મળે. જો અહીંયા દેખાય છે, આવી રીતે સૂક્ષ્મ નલિકા જોવા મળે અને સૂક્ષ્મ નલિકા કહેવાય. તમને યાદ હોય તો રિબોઝોમ સિવાય તારા કેન્દ્ર પણ એક પટલ વિહીન અંગિકા છે. અહીંયા રિબોઝોમને ગોતી લઈએ આપણે. આ જે ઝીણા ઝીણા દેખાય છે, આ બધા જે મુક્ત રીતે એ રિબોઝોમ છે. અહીંયા બધે કોષરસ ભર્યો હશે, બરાબર. આ જે રચના છે એ શેની છે? તારા કેન્દ્રની છે. તારા કેન્દ્ર એ માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળે. જે પ્રાણી કોષમાં કોષ વિભાજન માટે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ તારા કેન્દ્રની આકૃતિ છે, જોઈ લો. આ અંગિકા, પટલ વિહીન અંગિકા તારા કેન્દ્ર, જેના બે એકમો એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા છે. જોઈ શકો છો તમે, એકબીજાને કાટખૂણે કંઈક અંશે કોણ રચાતો હોય એ રીતે. ઓકે, તો અહીંયા તમે સમજ્યા. તો આ જે સ્ક્રીન પર છે એ કયો કોષ છે? પ્રાણી કોષ છે. અને પ્રાણી કોષની ઉપરની બાજુએ તમે જુઓ સૂક્ષ્મ અંકુરો જોવા મળે છે. જો અહીંયા દેખાય છે, સૂક્ષ્મ અંકુરો જોવા મળે છે, જેની મદદથી એક કોષ બીજા કોષ સાથે જોડાશે અને કામના દ્રવ્યોનું શોષણ અને સ્ત્રાવમાં મદદરૂપ થશે. ઓકે, અહીંયા આમાં જો વનસ્પતિ કોષમાં જોવા મળતી તમામ રચનાઓને એકવાર આપણે વાંચી લઈએ તો સૂક્ષ્મ અંકુરો, આ બહારનું એક જ પટલ, કોષરસ પટલ. તમને એમ થાય મેડમ આ બે પટલ કેમ લાગે છે? બે નથી, એનો આડછેદ લીધો છે, કાપ્યું છે. કોષને આડો કાપીએ તો એની અંદર આ મૂકીએ એટલે એવી રીતનો અભ્યાસ અહીંયા કરાવ્યો છે કે આ એનું એક બાજુનું પટલ ને એની પાછળ જે ભાગ છે એ થોડો ઘણો આમ આચ્છાદિત શેડમાં આપ્યો છે. જો પાછો અહીંયા મોટો, ભાઈ અહીંયા નાનો થતો જાય છે, કારણ કે જે બાજુથી ફોટો લીધો હોય એ બાજુનો જેટલો દેખાતો હોય એટલો એના પછી આચ્છાદિત દેખાય. માટે આ એક જ પટલ છે, કોષરસ પટલ. યાદ રાખજો, કોષરસ પટલ, તારા કેન્દ્ર, પેરોક્સિઝોમ, લાઇસોઝોમ, રિબોઝોમ્સ, કણાભ સૂત્ર, કણિકામય અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળના બે પ્રકાર, કણિકામય ને કણિકાવિહીન. કણિકામય એ રિબોઝોમ ધરાવે, કણિકાવિહીન રિબોઝોમ ન ધરાવે. કણિકામય રિબોઝોમ ધરાવતું હોવાથી તે ખરબચડી અંતઃકોષરસ જાળ પણ કહેવાય, અને કણિકાવિહીન રિબોઝોમ નથી ધરાવતું એટલે તેને લીસુ અથવા લીસી અંતઃકોષરસ જાળ પણ કહેવાય. અહીંયા બધે શું ભર્યો હોય? કોષરસ. પછી આ કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્રિકા, આ કોષ કેન્દ્ર પટલ, આ કણિકા વિહીન અંતઃકોષરસ જાળ અને આ ગોલ્ગી ગાય. ક્લિયર છે? તો આ જે આપણે કોષની આકૃતિ નામ નિર્દેશન સાથે જોઈ તે પ્રાણી કોષની છે. તો બંને કોષની આકૃતિ ધ્યાનથી સમજ્યા તમે? ઓકે, હવે આ બંને સુકોષ કેન્દ્રી કોષ માટે આપેલ વર્ણન આપણે ધ્યાનથી સમજી લઈએ.